હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું દાદી નાની વખતથી બનતી આવતી ફરસી પૂરી। આ ફરસી પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બને છે। તો ચાલો ફરસી પૂરી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો અહીંયા મેં ફરસી પૂરી બનાવવા માટે 250 ગ્રામ ઝીણો રવો આવે તે લીધેલો છે। આ રીતે બારીક રવો માર્કેટમાં આસાનીથી મળી જાય છે। તો રવો લીધેલો છે, તેની સાથે જ આપણે ઉમેરીશું 1/4 કપ મેંદો। અત્યારે મેં મેંદો લીધેલો છે, તમે રોટલીનો ઝીણો લોટ પણ લઈ શકો છો। હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું। નમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। સાથે જ આપણે 1 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું અને સાથે જ આપણે 1/4 કપ ઘી ઉમેરીશું। મુઠ્ઠી પડે તેવું આપણે મોણ ઉમેરવાનું છે। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકશો બધું સરસ મિક્સ થઈ ગયું છે। તો આ રીતનું આપણે મોણ ઉમેરવાનું છે। હવે તેની અંદર આપણે થોડું થોડું કરતાં પાણી ઉમેરવાનું છે। પાણી આપણે ગરમ લેવાનું છે અને ગરમ પાણીએ આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ। જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેનાથી થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો આપણે ફરસી પૂરી માટેનો લોટ બંધાઈને તૈયાર છે। તો આ રીતે કઠણ બાંધીને તૈયાર કરેલો છે। હવે લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે 20 મિનિટ થઈ ગઈ છે। લોટને આપણે થોડો મસળી લઈશું। લોટ આપણો છે તે સરસ તૈયાર થઈ જશે, રવો છે તે સરસ ફૂલી જશે। તો તમે જોઈ શકશો લોટ આપણો તૈયાર છે। હવે તેમાંથી આપણે લુવા બનાવી લઈશું। આ પૂરી આપણે જાડી વણવાની છે, તો એ રીતે આપણે લુવા બનાવીશું। તો આ એક લુવો મેં બનાવીને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે હલકા હાથે પૂરીને વણી લઈશું। આ રીતે આપણે પૂરી થોડી જાડી જ વણવાની છે। તો તમે જોઈ શકશો આ રીતે મેં જાડી પૂરી બનાવી લીધેલી છે। હવે તેને આપણે મોટા કાણા પાડી લઈશું। આ રીતે આપણે મોટા કાણા પાડી લેવાના છે। તો તમે જોઈ શકશો આપણી એક પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ જ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લેવાની છે। આ રીતે સળીથી કાણા પાડવાથી પૂરીમાં એકદમ સરસ એવો દેખાવ આવે છે અને પૂરી એકદમ ફટાફટ કૂક થઈ જાય છે। તો આપણી આ એક પૂરી તૈયાર છે। આ જ રીતે હું બાકીની બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ। હજુ એક પૂરી હું તમને વણીને બતાવી દઈશ। પૂરી વધારે મોટી નહીં, આ રીતે મીડિયમ જ વણીને તૈયાર કરવાની છે। તો આ જ રીતે હું બાકીની બધી જ તૈયાર કરી લઈશ। આ રીતે મેં થોડી પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે। તો તમે જોઈ શકશો આ રીતે તૈયાર કરવાની છે। અત્યારે મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે। તેલ આપણું મીડિયમ ગરમ છે। હવે મીડિયમ ગરમ તેલમાં એક એક કરતાં પૂરી ઉમેરતા જઈશું અને લાઇટ ગોલ્ડન ક્રિસ્પી થાય તેવી તળી લેશું। આ પૂરીને આપણે એકદમ સ્લો ગેસ પર તળીને તૈયાર કરવાની છે। તો પૂરીને આપણે થોડીવાર માટે તળાવા દઈએ। થોડીવાર પછી પૂરીને આપણે પલટાવી લઈશું। પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી એવી થાય એ રીતે તળીને તૈયાર કરીએ। આ પૂરીને તળાતા ટાઈમ લાગે છે, તો આપણે સાથે વણતા પણ જઈશું અને તળતા પણ જઈશું, જેથી આપણો ટાઈમનો બચત થાય। આ રીતે પૂરી આપણી ગોલ્ડન ક્રિસ્પી થઈ ગઈ છે। તો બહાર લઈ લઈએ। એક પ્લેટમાં મૂકી દઈશું। આ જ રીતે આપણે બાકીની બધી જ ફરસી પૂરી તળીને તૈયાર કરવાની છે। તો હું તળીને તૈયાર કરી લઈશ। આ પૂરી પણ મેં પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી એવી તળી લીધેલી છે। બહાર લઈ લઈએ। તો
તો આ રીતે આપણી પૂરી એકદમ સરસ બિસ્કિટ જેવી તૈયાર થઈ છે. આ જ રીતે હું બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશ. હવે આપણી ફરસી પૂરી બધી જ તળાઈને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર ફરસી પૂરી તમારા ઘરે જરૂરથી બનાવજો. બહુ જ ટેસ્ટી બને છે. એક પૂરી હું તમને તોડીને બતાવું, એકદમ ક્રિસ્પી પણ છે. તમે તેનો અવાજ સાંભળી રહ્યા હશો. અને ખાવામાં એકદમ કુરકુરી બને છે. અને તમે જોઈ શકશો પૂરીની અંદર લેયર પણ બનેલા છે. તો આ રીતે પૂરી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. તો તમે પણ બનાવજો. તો ફ્રેન્ડ્સ, ફરસી પૂરીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ફરસી પૂરીની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.